मित्रों आ है देखो हनुमान दादा नु मंदिर वटीला धाम અને અંદર देखो प्रसाद है ने त्यो अंदर આપણે ચડાઈએ ની પ્રસાદ ચડતી ને ઓય બધી પબ્લિક હે ને દર્શન કરે એના પહેલા તો બધા ફોટા પડાવે તમારો બધાનું લોજિક આખું અલગ હોય ને લેડીઝોનું હેલો મિત્રો કેમ છો તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે તો અમે જઈએ છીએ હનુમાન દાદાના દર્શન કરવા કેમ કે આજે હે શનિવાર બોલો તમે મારે બોલવું પડશે તો મિત્રો આજે હનુમાન દાદાના દર્શન કરવા જઈએ ને આજે આખો થંબનેલ ઉપર તમને ખબર પડી જ છે કે અમે મંદિરે જઈએ છીએ ને દેખો પેલા ગરગુરિયા ખાલી હું એક બોલ અવાજ આલું ગરગુરિયા હોય આવી જાય તો હા આલો જોઈએ હે અમાય અમાય અમા આઈ આયો જોઈ ખાલી આપણા અવાજમાં પ્રેમ હે આવરે લે આય આવરે ભૂખ્યા બિચારા જે પ્લાન કરે લે અભી હાલ જ અમને દૂધની થેલી તો પીવરાઈ છે એટલે હવે હાલ હું હમણાં બહાર નીકળ્યો ને જાતે મમ્મી આથી જાતા હતા બહાર અને હું આવ્યો કે એટલે ડાયરેક્ટ મારા પાસે વરથી રોવા મળ્યા બિચારો બધો એટલે ભૂખ્યા હાય ભૂખ લાગી 2 કિલોમીટર ખાઈ ગયો ઉતરતા ઉતરતા જો આવી ગયા બધા હોય જો એને એમ કે ખાવાનું આવે એટલે દોડે હે ભૂખ્યા તો હાલ જ હમણાં દૂધ તો પીવરાયું પણ હવે ભૂખ્યા હે એટલે એમ કરે હાલ હવે જવું હાલ પડ્યું ને એમ તો એ કાલ લઈને પીવરાયું પણ હવે ફરીથી જવું રિટર્ન લેતા આવશું અમારું રિટર્ન લાગશે અમારું ઓળખે કે નહીં ઓળખતું તો મને ઓળખે કે નહીં હેડો ઓળખતું ભાઈ આપણે લેટ ઓળખે કે નહીં ઓળખતું ઓળખે તું મને હા ઓળખે આయ్యા આయ్యા પડ્યો કાળિયા એ કાળિયા જતું રે કાલ દેખીને ઉભા ને દેખીને બજાર ઉપર ના હાલ પીવરાય તો ખરા ચાલો ભૂખે એટલા માટે એની મમ્મીએ ભૂખી હતી અમે સવિતાબેન ને 3 જણા જઈએ છીએ સવિતાબેન કપડાં પહેરે છે અને જઈએ છીએ તો તમે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો મજા આવશે છેલ્લે સુધી ટીવી બંધ કરી દે હેડકી તો મને પાર નહીં આવે અડધો તો હવના પહેલા થાય બધું પિંક પહેર્યું હે ડ્રેસ ને બધું મને પહેરાવરાયું આર્યું શર્ટે કે તમે ગુલાબી પહેરો જો તો ચોક લગનમાં ના જતા હોય એ મેચિંગ કરાવે આ તમારું બધાનું લોજિક આખું અલગ હોય ને લેડીઝોનું અહીં જો કે બુંડા પેલી તો ટીવી છોડતી નહીં એટલે હેડ ભાઈ લેડ ફટાફટ ચલો દેખો હાલ હમણાં જીન્સ મંગાવી વાર્યું ને હાલ પહેરીએ નોશ્યું સારું ને ચોથી મંગાવી ફ્લિપકાર્ટમાંથી પબ્લિકને કહી દે કે તમારે મંગાવવું હોય તો ખાલી કોમેન્ટ કરજો હા મંગાવો તો કોમેન્ટ કરજો હું લિંક મૂકી બધા હા સસ્તું હે મસ્ત હે સસ્તું એ સારું હોય ને આવો આપણે લેવા જો ને તો 1200 પડે એવું હોય કમેન્ટ કરજો મેં કેટલામાં લાવ્યું કોમેન્ટ કરજો અને 480 રૂપિયાનું લાવ્યું કોમેન્ટ કરજો કે કેટલામાં લાવ્યું બરોબર ને હા ક્યાં ગુંડા બનેગા રે તું ચલો મિત્રો જઈએ ફટાફટ હવે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા વટીલા ધામ દેખો આ હમે રીતે જે મંદિર આપણે ત્યાં આગળ જઈએ જ છીએ પણ આપણે તમને દૂરથી બતાવી દીધો કોને તો બેઠા બેઠા કેડું દુખવાય ને બાઇક ઉપર આવે કે ત્યાં સવાર એટલે તું આવી લે ભાઈ પહેલાં હોય પહેલી વાર આવી હા હું એક વાર આવી લઉં તું આવી લે તું જેટલી વાર આવી હા 4-5 વાર જેટલી વાર એટલે 4-5 વાર તો એ રસ્તો તો ઊંધો બતાવતી હતી પહેલેથી બતાવતી હતી હા દેખો આ શનિવારે આના ટાઈપનો માહોલ હે દેખો વ્લોગર જ વ્લોગર પેલો ભાઈ વ્લોગર પબ્લિક તો માપની હે ને એટલી બધી નહીં હજુ હવે આરતીનો ટાઈમ થાય એટલે પબ્લિક આવશે ચલો અંદર જઈને તમને બતાવું પ્રસાદ લઈ લો સવિતાબેન પ્રસાદ આવી દેજો મોટા ભાઈ બધું આવું જ ચડે એમ તળેલી બધી વસ્તુ જ ચડે એમ જે લેવું લઈ લો પેલા પ્રસાદ ચડે કે પબ્લિક ઘેર ખાલી ખાવા માટે લઈ જાય તળેલી વાનગી જ ચડે એમ ને એવું છે એમ ને બરોબર લઈ લો જે લેવું લઈ લો કોઈ બી શું લેવું લઈ લે જે લેવાનું હોય જે લેવું અમે લઈ લે કોઈ બી અમે ઘેર ખાવા કોમ આવે એવી જ છે શું લેહો આ લઈ લે કઈ ફરાળી એક કામ કરે વેફર લઈ લે હા કેળાની વેફર બીજું કોઈ લેવું હોય ઓકે આ પહેલી વાર જોયો માં
તળેલી આઈટમ ચડે બધી. શ્રીફળ, સૂકું શ્રીફળ, હા હા, પેડા, માવા, દૂધની આઈટમ કોઈ વસ્તુ નહીં. એવું કોઈ નહીં ચડતું. તળેલી વાનગી, બરાબર ફ્રૂટ બરાબર. ફૂલ એ બધું લાવા ચાલે. ફ્રૂટ ને એ બધું ચાલે એમ ને? બરાબર, ઓકે, સરસ કહેવાય. બોલો. ના મેં નહીં આપી, આપી દે. દેખો હमें ખાલી સનસેટ દેખો મિત્રો है, જબરજસ્ત લાગે. हमें सनसेट है और देखो ये मंदिर है. તમને બતાવું નજીક થઈને હું. મિત્રો આ હે દેખો હનુમાન દાદાનું મંદિર વટીલા ધામ. અને અંદર દેખો પ્રસાદ હે ને, त्यो અંદર આપણે ચડાવીએ નહીં, પ્રસાદ ચડતી નહીં, त्यो ખાલી મૂકી એને આવતું રહેવાનો, લઈ લેવાની પાછી હે ને. થોડી બી પ્રસાદ ચડતી નહીં સ્તંભે. અને કોઈ ઘી વાળી ને એવી વસ્તુ કોઈ ચડતી નહીં. પેલા ભાઈ આગળ તમને કીધું છે બધું ફ્રૂટ જ છે અંદર. દાદાના મંદિર આગળ બધું ફ્રૂટ જ છે. હું પહેલા આવ્યો તો પણ મને ખબર નહીં. હા, હું 2-3 વર્ષ પહેલા આવ્યો તો ખરા. આ દેખો મસ્ત મહાદેવની મૂર્તિ છે. કયો જઈને બતાવી તમને. કયો આગળ અંદર હું જોયો તો પણ હું ભૂલી ગયો, ઘણો ટાઈમ થયો મને. આ મસ્ત મંદિર હે ને. ચલો પેલા એને જાઉં મંદિર આગળ. પેલા સીડી ચડીને તો ઉપર ખાલી બેલ જ વગાડવાનો હોય. હાસ તો લેડ બતાવું. ઓય બધી પબ્લિક હે ને દર્શન કરે એના પહેલા તો બધા ફોટા પડાવે. હું ખુદ જ ફોટો પહેલો પડાવે. હું કોઈ બીજાને કહું દેખો ખાલી સીડી ચડીને ખાલી બેલ વગાડાય. વગાડ તાર વગાડો હોય. હા તું ભોય પડે સીડી ચડી કે એમ જ નહીં. તાર ચડ્યું ભાઈ સીડી? ઓય અંદર જોવાનું હેડ જતા ભાઈ. બેસીએ થોડી ઘડા. ચલો અંદર જઈએ. આ બગીચો બનાવ્યો હે ને અંદરથી. દેખો આ કોણ હે? મીરાબાઈ હે, નરસિંહ મહેતા હે અને કૃષ્ણ ભગવાન હે. જો અને અંદર જેવું મસ્ત બનાવેલું દેખો ખાલી. મસ્ત મંદિર કર્યું ને. હા, મદદ માટે લંબાવેલો, એક હાથ પ્રાર્થના માટે જોડાયેલો, 2 હાથથી વધારે ઉપયોગ હોય છે. ખબર હે? તારો મગજમાં ઉતાર, આ બધું મગજમાં ઉતાર, ખાલી વોચ મત. હા હોય મસ્ત મૂર્તિ છે જો ખાલી. એવું હોય તો હું ચમ ના આવ્યો હોય. સીતારામ મસ્ત જો આ હોય બી મંદિર સારું હોય. કૂતરાન બચારા છે બોધીને રાખ્યો અંદર. હા હાલ જ ભય. દેખો મિત્રો ખાલી પેલે મંદિરે ઓય બી મસ્ત મંદિરે. અને દેખો મંદિરના આજુબાજુ મસ્ત પૂરેપૂરી પરિક્રમા કરવાની. લગભગ તમે બધા આવેલા જશો, આજુબાજુમાં રહેતા હશો હોય તો આવેલા જશો. પણ આ તો ના આવેલા હોય તમને બતાવી દઉં. અને દેખો બાજુમાં ખેતર હે મસ્ત. આ જો ટમાટા ઉજે ભાઈ બધા ટમાટા. બાજુમાં ખેતર જ છે. મહર્ષિ વાલ્મીકી. સરસ હો. વાવા ઉજે હોય કેરીઓ આવતી છે કે નહીં આવતી હોય? શું ના શું આવે? દ્રાક્ષ. મિત્રો ધ્યામું બોલો થોડું મંદિરની જગ્યા એટલા માટે. કે પબ્લિક મને કહે કે આ ભાઈ શું હે એકલો મોબાઈલ લઈને ઢૂંચવું પડ્યો ને. મસ્ત હે. કમ્પ્લીટ ટાઈમથી જ આવે ને. આપણને એમ કે મોડું થાય ના. એટલે શિયાળાના દિવસ એટલે થોડું જો સૂર્ય તો હાથમી ગયો. સૂર્ય હાથમાં નહીં લે પણ તો એવું લાગે હાલ થોડું વાદળા તો હી ના પણ તો હાથમી ગયો. ઓબા ઉજે હી નાશેનું ઝાડે. આજ સુધી કોઈનું છીનવીને કોઈ સુખી થઈ શક્યું નથી. બધા વાક્યો મસ્ત લશે એ જોયો ખાલી પેલા સ્ટાર્ટિંગથી મળી આગળ મસ્ત મસ્ત લખ્યા હતા. દેખો લો મેં બીજા વોચે હવે તમે વોચો. ચલો મિત્રો હવે ત્યાં આગળ અમે બેહીએ થોડી વાર. મળું તમને થોડી વાર રહીને. વટબોરી ના રહ્યા ખાવું? વટબોર તો ખાવું લે અલ્યા પેલું રહ્યું કે એટલે લેબુ. લેબુ ને વટબોરી બે ભેગા મિક્સમાં હે. લેબુડી હે. મુક તો આ વટબોરી પેલું પાછળનું દેખાણું મુક તો વટબોરે રહ્યું. શું એ તો લેબુ હે. આ જોયું કે મું કીધું વટબોરે પણ લેબુ હે. તો બે ભેગા ઉજે અંદર અંદર. વટબોર કાચા કાચા હે. હવે થોડા પાકી જાય ને. હવે એની સિઝન જ હવે આવે હે. આ લગભગ ખેતર ઈયોનું જ છે ને.
મિત્રો મસ્ત એટલે દર્શન કરી નાખ્યા અને હવે દર્શન કરીને અમે જઈએ છીએ અમે ઘરે. દેખો હજુ તમે કરી લો છેલ્લા દર્શન. આવજો એકવાર રૂબરૂ હોય મજા આવશે. હા એ લાગ્યું વિડીયોમાં. તો ચાલો મિત્રો હવે જઈએ અમે ઘરે. અને ધીમે ધીમે પબ્લિક આવે ના હવે ટાઈમ જ થયો જ છે આવવાનો પબ્લિકનો ના. દેખો પબ્લિક હવે ધીમે ધીમે આવે. તો ચલો હા આરતી જો ચાલુ નહીં થઈ ગઈ હવે થાય એવું હોય. આજુબાજુ ખેતર હે ને વચ્ચે મંદિર હે એટલે મસ્ત લાગે ને વાતાવરણ. હા તો ચાલો મિત્રો જઈએ ઘરે. જો રસ્તામાં જો ઊભા રહેશો તમને બતાવશો, બાકી હવે ડાયરેક્ટ મળશો ઘરે. અને આ અહીંથી આવો ને ખાલી આ વાક્યો વાંચજો, બધા મસ્ત લખેલા વાક્યો ટોટલી. ચલો મળું ઘરે. તો મિત્રો આવી ગયા ઘરે અને વાગી ગયા 6:15 6:30. મંદિરમાં મજા આવી કે નહીં? ગમ્યું? મસ્ત નહીં મંદિર? એ જે શું કહેવાય જે અંદર બે અરવિંદ કુમારના દોસ્તારે ખબર હે? હા બિપિનભાઈ જે અંદર બેઠા હતા ને એ રહ્યા. હા એ બહાર આવ્યા હતા એ રહ્યા. હા તું ઓળખતી હતી યાર? એવું હે. તો ચલો ઓવે એક વાર મેં ઓળખી તો છે તો તું જે મંગાઈ જઈએ. હા થાક લાગ્યો એટલે એ કોઈ કામ કર્યું હતું એ પગ દુખવા આવ્યો. હા વચ્ચે બેઠી તે અકળાઈ ગયો. તો આગળ ટોકાવો બેસી જાવ તું. હા તાર કરતી તો બાઈ હેઠી પગ દુખવા ના આવ્યો. પણ ઓમ બેઠા તો હું વચ્ચે બેઠી પણ પગ આખો માર્યો અકળાઈ. પણ એક કામ હલકે તો બાઈક ચલાવી દેજે. પગ દુખવા આવે હે ના દુખવા આવે હે ગળું દુખવા આવે તો દાબુ એટલે ગળું દુખવા તો શું કરાય દુખવા આવે એટલે ગળું દાબુ તારું. શું કે ખાવાનું શું બનાવવાનું એટલે મને તો ભૂખ લાગી પેલી પ્રસાદ જ લાય વેફર વાળી ચો હે આવી પ્રસાદી એ ત્યો આપણે કેવાની વેફર હે ને એની ખોલજે. મારા કાન તો શેકણી શેકણી ખાવાનું ખાવાનું શું બનાવવાનું હોય? તાર ખાવું હોય તો હું પનીરનું શાક લાવું. મને ભૂખ લાગી બાઈ તો ખાઈ નહીં. અલા તાર ખાવું હોય પનીરનું શાક લાવું હું. હા મારા પતિ નથી ખાવતા. અમારો તો ખાતા જ નહીં રોટલો જ હમણાંથી. એક જણા ઘરમાં પનીર નહીં ભાવતું. આ માણસ છેલ્લા અઠવાડિયાથી રોટલી નહીં ખાતું. વધ્યો હું એકલો અટવો હું ખાવા માટે કે શું ખાવું મારે. હવે એકલા માટે થોડો કોઈ લાવું વાત કરે. તો આ બધાને ખાવું તો આ તો ના પાડે હરમ ખાવાનું. એક રોટલી ખાવામાં તો કોઈ નહીં થઈ જાય પરું. આ બહારનું પેલા પોંચર ખાતા હવે ડાયટ ઉપર આયા હી તે તો હા ઉંદેડા ખાઈને મનીભાઈ પાટ ઉપર બેઠા હી તે ના પાડે રોટલી ખાવાનું. તો જે બનાવું બનાવ. એક કામ કરો હુકી ડુંગળી શાક અને બાજરીનો રોટલો સવિતાબેન બનાવી દો. હા તાર નહીં ખાવ લેવો હોય ના નહીં ખાવું બોલો. તો ચલો મિત્રો આવું તો હેડી જાય અને આજનો બ્લોગ રાખીએ આપણે આટલા સુધી. જો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને વિડીયોમાં નવા હોય તો અમે સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી શું એ અમારા નવા વિડીયો આવે તમને નોટિફિકેશન મળે. તો ચલો મળીએ એક નવા દિવસે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય એને મસ્ત કોમેન્ટ કરી નાખજો કેમ કે અમે દરેકની કોમેન્ટનું રિપ્લાય આલીએ છીએ એટલે. ચલો બાય બાય.